જય સિયારામ. જય સિયારામ. આજે આપણે ધરાઈ ગામે આવેલા છે, ત્યાં વસંતદાસજીનો આશ્રમ છે. આજે વસંતદાસજી આપણી સાથે છે, ત્યાં ખાસ મુલાકાત આપણે એની કરીશું. વસંતદાસજી મહારાજ. જય સિયારામ મહારાજજી. તો થોડોક પરિચય આપજો તમારો આ ગામ વિશે અને આશ્રમ વિશે. આપણે બગડાણા, બાપા સીતારામનો બગડાણા, એની નજીક ધરાઈ ગામ, 3 કિલોમીટર થાય ધરાઈ ગામ. ત્યાં બગડાણા વિશે, ધરાઈ વિશે બગડ ડેમ બનાવેલો છે. બગડ ડેમ બાયપાસ, એ બગડ ડેમની અંદર મારો આશ્રમ છે. વસંત આશ્રમ નામ છે. મારા નામ ઉપરથી આશ્રમનું નામ રાખેલ છે, વસંત આશ્રમ. મારું નામ, હું જીગાના મહંત શ્રી વસંતદાસ મહારાજ પોતે છું. અત્યારે ગૌતમભાઈના અહીં આવેલા છે. તો અમારો જ્ઞાન સંપ્રદાય ગુરુગાદી શારશાપુરી, ગુરુજી વિશલદાસજી મહારાજ, અને અમે સત્યવલ સંપ્રદાયમાં છીએ, જ્ઞાન સંપ્રદાયમાં. તો મહારાજજી, તમે દીક્ષા કઈ જગ્યાએથી લીધેલી છે? દીક્ષા લીધી જુનાગઢ, આપણે ધરાનગર કહેવાય, બિલખા રોડ ઉપર. ત્યાં સૂર્યમુખી હનુમાનજી બાપાની મઢી છે. ત્યાં ભક્તિદાસ મહારાજ કરીને માતાજી છે, સત્યવલ મંદિર છે. એણે પણ મને સાદર વિધિ કરી, દીક્ષા આપી, કંઠી બાંધી અને અમર મંત્ર આપ્યો છે. એ અત્યારે 8 વર્ષ થયા સમાધિ લઈ ગયા છે. જુનાગઢ આશ્રમ છે, ગુરુ આશ્રમ. ત્યાં ગુરુભાઈ ગાદી હશે અત્યારે. તો આમ તમારા જીવનમાં આમ ગુરુનું કેટલું મહત્વ? અમારા જીવનમાં ગુરુજીનું મહત્ત્વ એટલું કહે છે કે આ દુનિયામાં માત પિતા છે, એનીથી મોટું કોઈ નથી. માત પિતા છે ભગવાન છે, પણ માત પિતા છે એ આપણને જન્મ આપે છે, આ દુનિયા આપણને બતાવે છે, પણ આપણા આત્મા છે એ લક્ષો રાશિમાં ભટકા કરે છે. તો ગુરુનું મહત્ત્વ એ છે કે માત પિતા છે એ આપણને ભવસાગરમાં લાવે છે, અને ગુરુજી ભવસાગરમાંથી તારે છે. એ ભવસાગર સ્વરાશિમાંથી આપણને મુક્તિ અપાવે છે, આ ગુરુ છે. અને ગુરુનો મહિમા પણ ઘણો આપેલો છે. ઓલા ભજનમાં કીધું છે, એ ધન ગુરુ દાતા મારા, ધન ગુરુ દેવા રે, એ ગુરુજી શબ્દ સુનાયો જીઓ બાબા જીઓ. ગુરુજીના મહિમા એ પલ પલ વખાણું રે, સગળા સુધાર મારા કાજ રે, એ ધન ગુરુ દાતા મારા, ધન ગુરુ દેવા રે, એ ગુરુજી શબ્દ સુનાવ્યો રે. તે કયો શબ્દ સુનાવ્યો? કે સત શબ્દ, સત્યનો ભેટો ગુરુજી કરાવ્યો. કે સત્ય બોલવાનો રઘુકુલ રીતિ સદા સલી આવે, પ્રાણ જાય પણ વસન ન જાય. સત શબ્દ છે એ ઈશ્વર છે, સત છે એ વસન છે, અને વસન છે એ સંતોએ ભક્તિનું અંગ કીધું છે. વસન છે નાવડી છે, વસન થકી આપણે ભવસાગર તરવાનું છે. એટલે બીજી કડીમાં કહે છે, સૂતો રે જગાડો ગુરુએ, એ દેશ રે દેખાડ્યો ગુરુએ, એ સૂતાને જગાડ્યો રે, અમને અલખ પુરુષ ઓળખાયો રે. બુડા તારે મારા, એ ગુરુજી તાર્યો રે, સમને હાથેથી સોડાવ્યો રે. તો જેની માથે ગુરુનો પંજો આવ્યો છે કે હું સૂતો હતો, એટલે આ જીવ અજ્ઞાનમાં સૂતો હતો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, આની અંદર આ જીવ સૂતો જ થયો. એમાંથી ગુરુજીએ જગાડી અને અલગ પુરુષની ઓળખાણ આપી દીધી કે તમે અલગ પુરુષના ઘરના છો. આ અંશ ત્યાંથી આવ્યો છે માયાની અંદર. તો અલગ પુરુષની આપણો ઈશ્વર કોણ છે એની ઓળખાણ ગુરુજી પણ કરાવે છે, અને ભવસાગર તારી દે છે. તો ત્રીજી કડીમાં કહે છે, એ ખાલ રે પડાવું મારા, શરીર તણીને રે, ઉપર સોનેરી રંગ સડાવો રે.
મોજડી શિવરાવીને એ ગુરુને પહેરાવું તો એનો આવે ગુરુને તોલે રે. આ શરીરની સાંભળી કાઢી ખાલ પડાવીને એની મોજડી શિવરાવી અને ઉપર સોનેરી રંગ ચડાવી અને એની મોજડી શિવરાવીને ગુરુજીને પહેરાવીએ ને તો એના ઋણમાંથી આપણે મુક્ત થતા નથી. કારણ કે 184માંથી ગુરુજી છોડાવે છે. તો આ ગુરુનું મહત્વ છે. પછી સંસારી લોકો દાન કરે છે, કોઈ હીરા માણક મોતી, એટલે એનું કહે છે એ કન્યા દાન દેવે ભલે ને ભૂમિ દાન દેવે રે ભલે ને કંચન ના મોલ લૂટાવે રે. કાશી ક્ષેત્રમાં જાય ને એ કન્યા દાન દેવે રે તો એનો આવે ગુરુને તોલે રે. એ ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા એ ગુરુજી એ શબ્દ સુનાયો રે. પછી સદગુરુ મળ્યા છે ને, સદગુરુ એ સતગુરુ મળ્યા જેના સંશય તળિયા રે અમને અલખ 84 સોડાવ્યા રે. વાઘનાથ શરણે એ મનો રે રૂખડિયા વેલો મુક્તિનો માર્ગ બતાવ્યો રે. તો સતગુરુ મળ્યા અને સંશય ટળ્યા. કે ક્યાં સંશય ટળ્યા? કે જે આપણે જીવને ભય છે કે મને જન્મ છે, મને મરણ છે, હું સ્ત્રી છું, હું પુરુષ છું, આજે જાતિ ભેદ છે, આ રાત છે, દિવસ છે, આ ભય મટી ગયો, આ સંશય મટી ગયો કે આત્મા અમર છે, એનો નાશ જ નથી. આત્મા કોઈ પુરુષ નથી, કોઈ નારી નથી, એ જન્મતો નથી ને મરતોય નથી. તો ગુરુનો મહત્વ આવો કીધો છે. ગુરુ મહિમા જેને ગુરુ મળે છે એના ઘટની અંદરથી જ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે અને જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ થાય છે આપણા દેહની અંદર. આને ગુરુ કહેવાય. સૂર્ય ઉગે એટલે આખી સૃષ્ટિમાં અંજવાળા પડે છે, એમ ગુરુ આપણને મળે સાચા સદગુરુ તો આપણા દેહની અંદર અંજવાળો પ્રકાશ એટલો પડે કે પછી આમાં કાંઈ ખોટું ઊભું રહેવાની જગ્યા રહેતી નથી, કોઈ ખોટા કરવાનો વિચાર આપણને રહેતો નથી. પછી કોઈ સ્ત્રીને પુરુષ નથી. એમાં ગંગા સતી કહે છે એ જાતિપણું છોડીને અજાતિ થાવું રે કાઢવો વરણ વિકાર રે. જાતિ ભાતી નહીં એ હરિના દેશ મારે એવી રીતે નિર્મલ થઈને રેવું રે. ભક્તિ રે કરવી તેને રાખ થઈને રેવું રે. એ મેલવું અંતરનું અભિમાન રે. ગુરુનો અર્થ જ થાય છે ગુરુ. ગુ એટલે અંધકાર, પ્રકાશ. ગુ એટલે અંધકાર. અંધકાર દૂર થઈ જાય, પ્રકાશ શરીરની અંદર પડે છે ત્યારે આપણને હું કોણ છું, ક્યાં છું, કેવો છું, શું કામ આવ્યો છું, આ બધું આપણને આત્મજ્ઞાન થઈ જાય છે અને પોતાના આત્માની ઓળખાણ થઈ જાય છે. પછી આપણે બધે ભય મટી જાય છે. એટલે કહેશું એટલે કડીમાં આત્માની ઓળખાવી ના રે 184 નહીં રે મતે હોજી. એવા બ્રહ્મણાની ભાંગાવી ના રે ભવના ફેરા નહીં રે મટે હોજી. અને ગુરુની લહેર તો જેણે માણી હોય ને એને અનુભવ હોય. હું મારા જીવન વિશે કહું છું. હું 6ઠું ધોરણ ભણતા ત્યારે મેં એક પહેર્યો
હમ. 7 ધોરણ ભણ્યા, 2 ધોરણ ભણ્યા, ભેખ પહેરીને નિશાળમાં ભજન ગાતા, સત્સંગ કરતા. પછી મેં દીક્ષા લીધી. ભેખ મારી જાતે મેં પહેરી લીધો. 6ઠું ધોરણ ભણતા ત્યારે 11 વર્ષની ઉંમર હોય હા ત્યારે મેં દીક્ષા લીધી. મારો જાત અનુભવ છે. પછી ફરતા ફરતા અમે 14 જિલ્લા ફેર્યા છું હા આશ્રમ બનાવવા માટે, કે મને ક્યાં ભૂમિ પુકારે, ક્યાં હું આશ્રમ બનાવું, મને ભૂમિ પસંદ પડે એ હું જોઉં. એવા 14 જિલ્લા ફેર્યા. 14 જિલ્લા ફરતા ફરતા હું ધરાઈ ગામની અંદર આવ્યા. બગદાણાની બાજુમાં ધરાઈ ગામ ભગુડા રોડ ઉપર આવેલું છે. અને એ ભૂમિ મને પસંદ પડી તો મને ગામ લોકોએ જમીન આપી છે. ધરાઈના પંચાયતે પણ ધરાઈ આપી, જમીન આપી છે. અને એ જમીનની અંદર મેં આશ્રમ બનાવ્યો છે. મારે 22 વર્ષ અહીંયા આશ્રમમાં થયા છે. ધરાઈમાં આવે અહીંયા કોઈ માલઢોર દુખિયા આવે, ગઢા વૃદ્ધ આવે તેને પાણી પાઉં છું, થાય એટલી સેવા કરું. બેનો દીકરીઓ આવે એને પણ કીર્તન ગૌરાવીએ, સત્સંગ કરીએ. અને કોઈ ના હોય તો એકલા ભજન કરું છું. બસ મારી લગ્ન ભગવાનને હામી છે, સદગુરુ હામી બસ.